હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર જે આપણું ગતિવાદ છે એના એમસીક્યુ માટે વાત કરવા જઈ રહ્યા છે. આગળ થોડાક એમસીક્યુ આપણે સોલ્વ કરેલા છે. મારી પાસે ક્વેશ્ચન છે કે 4 લીટર કદ ધરાવતા પાત્રમાં 8 ગ્રામ ઓક્સિજન, 14 ગ્રામ નાઇટ્રોજન અને 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ 27°C તાપમાને ભરેલું છે. તો મિશ્રણનું દબાણ કેટલું હશે? જવાબ આપણને ન્યૂટન પર મીટર સ્ક્વેરની અંદર માંગેલો છે. ઓકે, જુઓ, તમને અહીંયા કહે છે 4 લીટર, એટલે તમને કદ આપ્યું, એટલે પાત્રનું જે કદ છે એ છે 4 લીટર, એટલે હું એને 4 × 10⁻³ જે છે મીટર ક્યુબ લખી શકું છું. નેક્સ્ટ મને કહે છે એમાં ઓક્સિજનનું દળ આપ્યું છે 8 ગ્રામ, નાઇટ્રોજન 14 ગ્રામ ભર્યો છે અને કાર્બન ડાયોક્સાઇડ છે 22 ગ્રામ ભરેલો છે. તાપમાન 27°C છે. તમે જાણો છો તાપમાન 27°C હોય એટલે એને આપણે કેલ્વિનની અંદર ફેરવી દઈએ તો 300 કેલ્વિન તાપમાન થશે. તો એમ કહે છે મિશ્રણનું દબાણ કેટલું? જ્યારે આપણે અહીંયા આગળ ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરી શકીએ અને એ નિયમ પ્રમાણે કુલ દબાણ મિશ્રણનું કેટલું થાય? તો દરેક વડે ઉદ્ભવતા જે આંશિક દબાણ છે એનો સરવાળો. તો એનો અર્થ એવો થાય કે મિશ્રણનું કુલ દબાણ એટલે ત્રણેય વાયુ વડે જે દબાણ ઉત્પન્ન થતા હોય એનો મારે શું કરવો પડશે? સરવાળો. આપણી પાસે સૂત્ર છે PV = μRT. તો હું એના પરથી લખું તો P = μRT/V થશે. તો અહીંયા આગળ એના મોલ μ1 લખીશ, કદ સરખું છે, T પણ સમાન છે. એ જ રીતે આના માટે થશે μ2RT/V અને ત્રીજા માટે μ2RT/V. તાપમાન અને કદ સરખા છે માટે મેં એને આ રીતે લખ્યું છે. એનો અર્થ કે RT/V કોમન નીકળશે. વચ્ચે શું? μ1 + μ2 + μ3. μ એટલે મોલ, મોલ એટલે શું થાય? દળ ભાગ્યા અણુભાર, M/m0. પહેલું જે છે એ આપણને ઓક્સિજન માટે લખવાનું છે. એ જ રીતે બીજું જે છે એ કયો વાયુ છે આપણી પાસે? નાઇટ્રોજન છે. અને ત્રીજો જે વાયુ છે એ છે કાર્બન ડાયોક્સાઇડ. બરાબર? તો દળ ભાગ્યા એનો શું કરવાનો? અણુભાર. તમે બધા જ જાણો છો આરની વેલ્યુ 8.31 × 314 પણ લખી શકો છો. તાપમાન જે છે એ 300 છે, કદ 4 × 10⁻³ છે. હવે દળની વાત કરું તો ઓક્સિજનનું દળ આપણને 8 ગ્રામ કીધું છે. ઓક્સિજન O2 એટલે 8O16. તો અહીંયા આગળ દળ જે છે O2 છે, એક O હોય તો 8O16 લખાય. માથા પર ભાર 16 છે, O2 એટલે ડબલ થશે, એટલે 16 દુ શું કરશું? 32. બરાબર? નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજનનું દળ મને આપ્યું છે 14 અને એનો જે અણુભાર છે M0ની વાત કરું તો 7N14 નાઇટ્રોજન માટે. તો N2 વાયુ હોય એટલે 14 દુ 28 થશે. બરાબર? એ જ રીતે ત્રીજી જે વાત કરું છું તો કાર્બન ડાયોક્સાઇડનું જે દળ છે મને આપે છે 22 ગ્રામ અને એનો અણુભાર એટલે C+O2 થાય. કાર્બન જે છે 6C12 એટલે આનો 12 થશે, પ્લસ ઓક્સિજન એટલે O2 એટલે એના બીજા કેટલા ઉમેરાઈ જશે? 32. એટલે સરવાળો શું થઈ જશે? 44. તમે અહીંયા આગળ ગુણાકાર ભાગાકાર કરી શકો છો અને એની મદદથી તમે જવાબ શોધી કાઢજો. તમારો આન્સર જે છે કંઈક આવો આવશે 7.79 × 10⁵ Nm/m². તો કહેવાનો અર્થ કે અહીંયા આગળ આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરી શકીએ અને એની મદદથી જરૂરી જે કિંમત છે આપણને મળી જશે. મૂળ સંખ્યા ગણો છો ત્યારે M0 જે છે એ તમને ખ્યાલ આવવો જોઈએ આની અંદર. તો તમે એકદમ ઇઝીલી તમારો જે જવાબ છે એ અહીંયાથી શોધી શકશો. ક્લિયર? ચલો, હવે એના પછીનો જે MCQ છે એની વાત કરું. જુઓ, હવે મારી પાસે કંઈક આવો ક્વેશ્ચન છે. 10°C તાપમાને, તમને તાપમાન આપ્યું છે 10°C, નિશ્ચિત દળના આદર્શ વાયુની ઘનતા અને તેના દબાણનો ગુણોત્તર x છે. સમજો, ઘનતા એટલે ρ અને દબાણ એટલે P. આનો જે ગુણોત્તર છે કેટલા તાપમાને? 10°C તાપમાને જે છે એ ગુણોત્તર x છે એવું આપે છે. તો 110°C તાપમાને આ ગુણોત્તર ખાલી જગ્યા હશે. તમારા જે ઓપ્શન છે એ કંઈક આવા ફોર્મમાં છે 10/110x. બીજું ઓપ્શન આવું છે 283/383x. ત્રીજું જે ઓપ્શન છે x અને ચોથું ઓપ્શન છે 383/283x. આપણે બધા જ જાણીએ છીએ કે હંમેશા જે તાપમાન આપણે લઈએ છીએ એ શેની અંદર લઈએ છીએ? કેલ્વિનની અંદર. તો તાપમાનને આપણે કેલ્વિનમાં ફેરવવું જોઈએ. તો જુઓ, પહેલી વસ્તુ તાપમાન જે છે 10°C છે. 0 એટલે 273, તો 10 + 273 કરો એટલે કેટલા થશે? તો 283 કેલ્વિન થાય.
તો એ તાપમાને રો અપોન પીની વેલ્યુ એક્સ છે. હવે યાદ કરો, આદર્શ વાયુના અવસ્થા સમીકરણના અલગ અલગ સ્વરૂપ હતા, જેની અંદરથી તમને એક આ યાદ હશે, પી બરાબર રો આર ટી અપોન M0, હે ને? તો અહીંયા આગળથી હું એક કામ કરી શકું, મારી પાસે રો અપોન પી ગુણોત્તરની કિંમત કીધી છે, તો પી વાળું પદ અહીંયા લઈ જઈશ, બાકીનું અહીંયા લઈ આવીશ. તો રો અપોન પી બરાબર કેટલા થશે? M0 અહીંયા જશે, બરાબર, અને આર અને ટી ક્યાં આવશે? છેદમાં. આ જે છે કિંમત એ જ્યારે હું તાપમાન જે છે એ 10°C લઉં તો M0 અપોન આર ટી એટલે M0 અપોન આર ટીની કિંમત કેટલી છે? તો 283, બરાબર. મારે શું લેવાના છે? એક્સ. એટલે મારી પાસે ક્યાંય M0 અપોન આર ઇન્ટુ 283 હોય તો હું એક્સ લખી શકું છું, અથવા તો M0 અપોન આર હોય તો એની જગ્યાએ 283 અહીંયા લઈ જાઓ તો 283x લખી શકાય. તો પહેલાં પરથી મને આટલી માહિતી મળી. હવે બીજા કયા તાપમાને મને વાત કરવાની કીધી છે? 110°C. એટલે કે આ તાપમાને શું થાય? M0 અપોન આર ટી, ટીની જે કિંમત છે 110°C એટલે 383 કેલ્વિન થયા. ઓકે, આની અંદર હું M0 અપોન આરની જે કિંમત છે એ શું મૂકી શકું છું? 283 મૂકી શકું. તો આની જગ્યાએ 283x મૂકી દઉં તો 283x અપોન આ 383 છે. તો આવો આપણો જે ઓપ્શન છે એ ઓપ્શન બી મળી જશે. એટલે અહીંયા આગળ તમને એક તો આ સૂત્ર ખબર પડવી જોઈએ, અને એના પરથી રો અપોન પીની જે કિંમત છે 10° માટે જે છે એના પરથી મને M0 અપોન આરની કિંમત બીજા ક્વેશ્ચનમાં નહોતી ખબર, એ મેં શોધી કાઢી અને પછી મેં એનાની અંદર મૂકી દીધી છે. તો તમે એને આ રીતે સોલ્વ કરી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એની અંદર મને એક ગ્રાફ આપે છે, V વિરુદ્ધ T નો ગ્રાફ આપે છે, બરાબર, અને એમ કહે છે કે દબાણ P1 અને P2 વચ્ચે શું સંબંધ હશે? તમને જે ગ્રાફ આપ્યો છે, અહીંયા તાપમાન છે, અહીંયા V છે, અહીંયા P2, બીજું આપ્યું છે P1. ઓપ્શન છે કે P1 બરાબર P2 હશે, બીજું ઓપ્શન P2 ગ્રેટર દેન P1, ત્રીજું ઓપ્શન P2 લેસ દેન P1, અને ચોથું ઓપ્શન કંઈ કહી શકાય નહીં. પહેલું તો તમને એટલી ખબર પડવી જોઈએ કે V વિરુદ્ધ T નો આલેખ છે, તો આ આલેખનો ઢાળ શું થાય? આલેખનો ઢાળ એટલે આપણે કહી શકીએ વાયામ ભાગ્યા એક્સયામ, એટલે V અપોન T ને ઢાળ કહેવાય. હવે યાદ કરો, આપણી પાસે આવું એક સૂત્ર છે કે PV અપોન T બરાબર અચળ, PV અપોન T બરાબર અચળ. તો હવે એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ તમે આટલી વસ્તુ કરી શકો કે V અપોન T ને સૂત્રનો કરતા કરો તો P વાળું પદ છેદમાં જાય. એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ V અપોન T અચળની જગ્યાએ હું ચલે છે લખું તો 1 અપોન P કહેવાય, અને V અપોન T એટલે આપણા આ કિસ્સામાં ઢાળ, તો ઢાળ ચલે છે 1 અપોન P થયું. સમજાતું હશે શું બોલું છું? આનો ઢાળ એટલે વાયામ ભાગ્યા એક્સયામ, તો ઢાળ આટલો હતો. આ આપણે ભણી ગયા છે એ સૂત્રને આધારે V અપોન T નો P સાથે સંબંધ કેવો થાય? તો V અપોન T નો P સાથેનો સંબંધ વ્યસ્ત છે, દબાણના એ વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે V અપોન T એટલે મેં ઢાળ લખ્યા, તો ઢાળ અને P એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થયા. જેનો ઢાળ મોટો એનો P નાનો. તો અહીંયા આકૃતિની અંદર જુઓ, અહીં બેઠા હોય તો લપસીને જલ્દી નીચે વાય કે અહીંથી જલ્દી નીચે વાય? ઢાળ કોનો વધારે છે? P2 નો. તો P2 નો ઢાળ મોટો છે, માટે એનું દબાણ કેવું હશે? ઓછું. એટલે જેનો ઢાળ મોટો એનો P નાનો. તો ઢાળ 2 મોટો છે ઢાળ 1 કરતાં, તો આવું લખું કે ઢાળ 2 ગ્રેટર ધેન ઢાળ 1 છે. એટલે 2 નો ઢાળ વધારે માટે એનું દબાણ કેવું થાય? ઓછું. એટલે નિશાની ઊંધી આવે, P2 ઇઝ લેસ ધેન P1 અથવા P1 ઇઝ ગ્રેટર ધેન P2. તો આ આપણો ઓપ્શન કયો છે? C. ઓકે, તો આ રીતે તમે એને સોલ્વ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ મારી પાસે કંઈક આવો છે, ક્વેશ્ચન 14 કહીશું એને. 2 વાયુ A અને B માટે T અને M નો ગુણોત્તર જે છે એનો આપણને કંઈક આવો આપ્યું છે સંબંધ, TA અપોન MA એટલે તાપમાન અને દળનો ગુણોત્તર 4 ટાઈમ TB અપોન MB આવો હોય, જ્યાં T તાપમાન અને M પરમાણવીય દળ છે, જે આપણે M0 થી દર્શાવીએ છીએ, બરાબર. અહીંયા આગળ જે છે તમને કીધું છે VRMS ઓફ A અપોન VRMS ઓફ B, એટલે બંનેની VRMS નો ગુણોત્તર શોધવાનો કીધો છે. શું થશે? 2, 4, 0.5 કે 0.25, બરાબર. આવા આપણને ઓપ્શન આપ્યા છે. અહીંયા આગળ જે છે તમને તાપમાન અને દળના સંબંધ આપ્યા છે.
તમને બંનેની VRMSનો સંબંધ શોધવાનો કીધો છે. તમારી પાસે આવું સૂત્ર છે VRMS બરાબર પરમાણ્વીય દળની વાત કરી છે તો હું આવું સૂત્ર લખીશ 3kT/m. તો આ સૂત્રમાં 3 અને k તો અચળ છે, એનો અર્થ કે VRMS ચલે છે √T/m થાય. તો આવું લખું VRMS of A upon VRMS of B. તો શું થશે √ અહીંયા શું આવે TA/ma આવું થાય અને ભાગાકારને ગુણાકારની અંદર ફેરવી દો તો MB ઉપર આવે અને TB ક્યાં આવે છેદમાં. ઓકે, હવે એક કામ કરી શકું TA/ma બરાબર 4 ટાઈમ TB/MB મૂકી દો તો શું થાય આની જગ્યાએ 4 ટાઈમ TB/MB મૂકો. જોઈ શકો છો અહીંયા આગળથી MB અને TB કેન્સલ થઈ જશે, વર્ગમૂળમાં 4 એટલે આપણો જવાબ થાય 2. તો આ રીતે સોલ્વ થઈ શકશે. નેક્સ્ટ, એક પાત્રમાં 2 વાયુનું મિશ્રણ ભરેલું છે. તેમાંનો વાયુ 1 એક પરમાણ્વિક અને વાયુ 2 દ્વિપરમાણ્વિક છે. તેમના અણુઓના દળનો ગુણોત્તર એટલે m1/m2 1/4 છે. તો બંને વાયુના અણુઓની VRMSનો ગુણોત્તર ખાલી જગ્યા હોય. ઓપ્શન છે 2, 4, 8 અને 16. સમજો પાત્રમાં 2 વાયુનું મિશ્રણ છે. તમે વિચારી શકો 2 વાયુ જે છે એનું મિશ્રણ તમે ભરેલું હોય એનો અર્થ કે બંનેનું તાપમાન કેવું હશે સમાન જ હશે. એટલે એક રાશિ તો આના પરથી ખબર પડી ગઈ કે બંનેના તાપમાન કેવા છે સમાન છે. પછી એમના દળનો ગુણોત્તર એટલે m1/m2 આ જે ગુણોત્તર છે એ મને કેટલો આપ્યો છે 1/4. તો બંનેની VRMSનો ગુણોત્તર જોઈએ છે. ફરીથી આપણું સૂત્ર જોઈએ તો VRMS એટલે √3kT/m. તાપમાન પણ સમાન છે એટલે 3, k અને t ત્રણેય રાશિ સમાન હોય તો શું લખી શકો છો VRMS ચલે છે 1/√m. આવું લખી શકાય. તો હું આવું લખું VRMS1/VRMS2. તો શું કરવું પડશે મારે ઉલટું લખવું પડશે. શું આવશે m2/m1. આપણને m1/m2 1/4 આપ્યો છે એટલે આ ઉલટાશે એટલે √ શું હશે 4/1 એટલે વર્ગમૂળમાં 4 એટલે આપણો જવાબ થયો 2. ટૂંકમાં આવા સૂત્રોને આધારે જ ઇઝીલી તમે એને સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો છે મારી પાસે. જો 27° તાપમાનવાળા એટલે તાપમાન આપ્યું પહેલાં તો હું લખી રાખું 27° છે મતલબ કે છે 300 કેલ્વિન. 22 ગ્રામ CO2 વાયુ અને 37° તાપમાનવાળા O2 વાયુ એ આ ટેમ્પરેચર ઓફ CO2 છે. ટેમ્પરેચર ઓફ O2 મને કેટલા આપે છે 37 એટલે 310 કેલ્વિન થાય. એનું મિશ્રણ કરવામાં આવે તો નવું તાપમાન ખાલી જગ્યા સેલ્સિયસ હશે. તમને તાપમાન હવે શેમાં માંગ્યું છે સેલ્સિયસમાં. તો હંમેશા આટલું કામ તો કરીશું જ આપણે કે જવાબ આપણે તાપમાન તો બધું કેલ્વિનમાં લઈને જ ગણવાનું કે કારણ કે બધા જ નિયમો નિરપેક્ષ તાપમાને જ બધી વાતો છે માટે. અને ત્યારબાદ જવાબ કેલ્વિનમાં આવે અને પછી સેલ્સિયસમાં આપણે ફેરવી શકાય. તો હું અહીંયા આગળ કહી શકું કે અહીંયા આગળ જો બંને વાયુ છે એ બંને વાયુના પહેલાં તો દળ આપ્યા છે તો બંનેના મોલની સંખ્યા મારે ગણવી પડે. હું CO2 વાયુના મોલ ગણું તો મોલ એટલે મેં કીધું એ પ્રમાણે સૂત્ર શું છે m/m0. મને એનું દળ આપ્યું છે 22 ગ્રામ અને હમણાં જ આપણે એનો અણુભાર ગણ્યો તો 444 એનો મતલબ 1/2 એટલે 0.5 મોલ થયા. એવી જ રીતે બીજો વાયુ કયો છે આપણી પાસે ઓક્સિજન 16 ગ્રામ છે એટલે એનું દળ 16 મૂકવાનું, એનો અણુભાર 32 છે એટલે આના પણ મોલ 0.5 છે એમ કહી શકો. હવે તમને શું શોધવાનું કીધું છે મિશ્રણનું તાપમાન. તો શું સૂત્ર લખી શકો કે મિશ્રણનું તાપમાન કેટલું થશે તો એમના ટોટલ જે μ1 T1 આના મોલ μ1 છે આના મોલ μ2 છે એટલે μ1 T1 પ્લસ μ2 T2 અપોન બંનેનું સંયુક્ત તાપમાન એટલે T1 પ્લસ T2. તો હવે અહીંયા આગળ કિંમતો લખીએ. μ1 છે 0.5 બરાબર તાપમાન જે છે એનું 300 છે પ્લસ μ2 છે એ કેટલા છે પણ 0.5 છે એનું તાપમાન છે 310 અને છેદમાં બંનેનો સરવાળો કરશો એટલે પહેલો જવાબ તમારો આવશે કેલ્વિનમાં અને ત્યારબાદ તમે એને સેલ્સિયસમાં ફેરવી શકો છો. ઓકે, તો આપણી પાસે ઓપ્શન હતા 32, 27 બરાબર 37 અને 30. તમારો આન્સર જે છે એ 32 ડિગ્રી સેલ્સિયસ આવશે. ઓકે, આ રીતે તમે એને ગણી શકશો. પછીના પ્રશ્ન પર જઈએ. જુઓ શું કીધું છે એની અંદર.
એક તળાવના તળિયેથી એક મોટો પરપોટો સપાટી પર આવે છે. એક પરપોટો ક્યાં છે? તળાવના તળિયે છે, ત્યાંથી આવે છે સપાટી પર. ત્યારે એની ત્રિજ્યા બમણી થઈ જાય છે. તમે એક વિચાર કરી શકો કે પરપોટાનું જે ત્રિજ્યા હોય, પ્રારંભિક ત્રિજ્યા r હોય, તો એની ત્રિજ્યા ડબલ થાય. એટલે જ્યારે સપાટી પર આવે છે ત્યારે ત્રિજ્યા બમણી થાય છે. તો કદ કેવું થશે? 8 ગણું થાય. કેમ? કારણ કે કદનું સૂત્ર શું? 4/3 પાઈ r ક્યુબ. એટલે આરનો તમે ક્યુબ કરો તો હું અહીંયા લખું કે પ્રારંભિક કદ જે છે એ હતું 4/3 પાઈ r ક્યુબ. બરાબર. પછી જ્યારે સપાટી પર આવે છે ત્યારનું જે કદ છે ને હું v' લખું તો 4/3 પાઈ r કેવો થઈ ગયો છે? ડબલ. તો 2નો ઘન શું થાય? 8 થાય. તો 8 ટાઈમ 4/3 પાઈ r ક્યુબ એટલે 8v કહી શકાય. એટલે કે કદ 8 ગણું થયું છે એમ કહેવાય. હવે h ઊંચાઈના પાણીના સ્તંભનું દબાણ વાતાવરણના દબાણ જેટલું હોય તો તળાવની ઊંડાઈ કેટલી હશે? આપણને તળાવની ઊંડાઈ જે છે એ શોધવાની કીધેલી છે. ફરીથી વાંચું છું આ વાક્ય. h ઊંચાઈના પાણીના સ્તંભનું દબાણ વાતાવરણના દબાણ જેટલું હોય તો તળાવની ઊંડાઈ કેટલી હશે? જવાબ છે 7h, h કેપિટલમાં છે, 8h, h અને 2h. હવે જુઓ, પાણીના સ્તંભની ઊંચાઈ કેપિટલ h કીધી છે. પાણીના સ્તંભની ઊંચાઈ એ આપણને કીધી છે કેપિટલ h. બરાબર. અને જે આપણે ખબર નથી તો તળાવની જે ઊંડાઈ છે એ તળાવની ઊંડાઈ આપણે લઈ શકીએ અહીંયા આગળ, એને હું સ્મોલ h વડે દર્શાવું છું. તો એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ તળાવની ઊંડાઈ h હોય, સ્મોલ h હોય, તો ઊંડાઈએ જે દબાણ છે એ દબાણ P1 હું લખું તો એ કેટલું થાય? h પ્લસ h રોજી થાય. h રોજી સૂત્ર છે પણ ટોટલ હાઇટ શું થઈ? h પ્લસ h. કારણ કે પાણીના સ્તંભની ઊંચાઈ વાતાવરણની જે છે એ વાતાવરણના દબાણ જેટલી લેવાનું કીધું છે એના લીધે થતું દબાણ. એ જ રીતે P2 એટલે સપાટી પર, તો એ કેટલું થશે? સપાટી પર આવે એટલે ઊંડાઈવાળો ભાગ જતો રહે એટલે માત્ર શું આવે? h rho g. ઓકે. હવે આપણે વાત કરીએ તો અહીંયા આગળ તાપમાન અચળ એનો અર્થ એવો થાય કે PV બોયલનો નિયમ PV બરાબર અચળ એ P1 V1 બરાબર P2 V2. ચલો કિંમતો મૂકીએ. P1 એટલે h પ્લસ h rho g, V1 એટલે પ્રારંભિક કદ આપણે v જ લખશું બરાબર P2 એટલે છે h rho g. ઓકે. અને V2 એટલે કેટલા છે? 8v. હવે જુઓ તો બંને બાજુથી rho g અને v કેન્સલ થાય એટલે h પ્લસ h ઇઝ ઇક્વલ ટુ 8h. તો h ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ બાજુ જાય એટલે 7h. હે ને? તો હવે એનો અર્થ એવો થયો કે તળાવની ઊંડાઈ કેટલી હશે? 7h જેટલી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. પ્રશ્ન નંબર મારી પાસે 18 કંઈક આવો છે. જુઓ, એમાં મને એમ કીધું છે સમાન દળ ધરાવતા N2 અને O2 વાયુઓને પાત્ર A અને B માં ભરેલા છે. દળ સમાન એટલે મને M સમાન કહી દીધો પહેલું પોઈન્ટ. પછી પાત્ર બીનું કદ પાત્ર એના કદ કરતાં બમણું છે. એટલે આવું થાય. બીનું કદ કેવું છે? ડબલ એના કદ કરતાં. અહીંયા આગળ ધ્યાન રાખજો, એમાં કયો વાયુ છે? N2. અહીંયા લખી રાખું, એમાં N2 વાયુ છે અને પાત્ર બીમાં કયો વાયુ છે? O2. ઓકે. હવે કે છે પાત્ર એ અને બીમાં રહેલા દબાણનો ગુણોત્તર શોધો. એટલે તમને PA/PB બરાબર આ ગુણોત્તર શોધવાનો કહી દીધો છે. તમને ઓપ્શન આપ્યા છે 16/14, 32/7, 16/7 અને 7/16. આવા આપણને ઓપ્શન આપેલા છે. તો જુઓ, અહીંયા આગળ દબાણની વાત છે, કદની વાત છે, દળની વાત છે. તો આપણી પાસે ઓરિજિનલ સૂત્ર આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ છે PV બરાબર μRT. અહીંયા આગળ મ્યુ બરાબર હું લખી શકું છું M/M0. અહીંયા આગળ ધ્યાનથી જોજો, તમને દળ સમાન એટલે M સમાન કહી દીધો છે, R પણ સમાન હોય બરાબર. હવે જુઓ, અહીંયા આગળ જે છે તાપમાન પણ આપણે સમાન લઈ શકીએ કારણ કે આપણને તાપમાન વિશે કોઈ ઉલ્લેખ પણ નથી આપ્યો ને કોઈ ફરક પડતો નથી. તો એનો અર્થ એવો થયો કે આ ત્રણ રાશિ સમાન છે. તો એનો અર્થ કે P ચલે છે 1/M0V થયું. V અહીંયા લઈ ગયા એટલે P ચલે છે 1/M0V. તો આવું લખું PA/PB. તો આવું થાય કે M0 of B VB/M0 of A
VA. હવે કિંમતો મૂકીએ. M0 B એટલે બીમાં કોણ છે O2, તો એનો અણુભાર શું, તો 32. પછી VB બરાબર 2VA છે, તો હું એને 2VA લખી નાખીશ અપોન M0 ઓફ A એટલે N2 નો કેટલો છે 28 બરાબર ને VA. તો અહીંયા આગળથી ભાગ ચાલશે અને તમે અહીંયા આગળથી ગુણોત્તર લઈ શકો છો અને જવાબ મળી જશે. જુઓ ને અહીંયા 14 થશે, પછી ફરી પાછા 2થી ભાગ ચલાવો એટલે 16 દુ 32 અને 7 દુ 14 એટલે તમારો જવાબ થાય 16:7. ઓકે, નેક્સ્ટ પછીનો ક્વેશ્ચન. આમાં કે છે એક પાત્રમાં 6 ગ્રામ હાઇડ્રોજન, એટલે તમને એનું દળ આપ્યું છે 6 ગ્રામ, P વાતાવરણ દબાણે અને 500 કેલ્વિન તાપમાને ભર્યો છે. આ પાત્રમાં નાનું કાણું પાડવામાં આવે છે જેમાંથી ગેસ લીક થાય છે. તો જ્યારે દબાણ P/2 અને તાપમાન 300 કેલ્વિન થાય ત્યારે કેટલો ગેસ લીક થયો હશે? તમારા ઓપ્શન છે 2 ગ્રામ, 3 ગ્રામ, 4 ગ્રામ અને 1 ગ્રામ. તમને કહી દીધું હાઇડ્રોજન વાયુ ભરેલો છે પાત્રમાં, બરાબર. શરૂઆતમાં એનું જે દળ છે એ 6 ગ્રામ જેટલું છે. તો સમજો અહીંયા આગળ હું એમ કહું, મારી પાસે જે સૂત્ર છે PV બરાબર μRT અને μ બરાબર હું M/M0 મૂકું, તો કંઈક પ્રારંભિક સ્થિતિ આવી છે કે પ્રારંભમાં દબાણ P જેટલું છે, બરાબર. કદ જે છે એ તો P જ લખશું. કેટલું દળ હતું 6 ગ્રામ, તો હું 6 લખું છું. અણુભાર મૂકવો હોય તો મૂકી શકાય અથવા એમના એમ રહેવા દેવાય. અને R અને તાપમાન કેટલું છે, તો 500 કેલ્વિન, તો મેં 500 મૂકી દીધું. આ પ્રારંભિક સ્થિતિ છે. હવે અંતમાં શું થાય છે, તો મને એમ કે છે કે થોડો ગેસ લીક થઈ ગયો. તો ધારો કે આપણે એવું માની લઈએ કે X ગ્રામ ગેસ લીક થાય છે. ઓકે, તો શું થયું, દબાણ છે એ અડધું થઈ ગયું એટલે P/2. કદ V જ રહે. એનું કારણ છે કે વાયુ જે છે, જે પાત્રનું કદ હોય સમગ્રની અંદર જ વાયુ જે છે એ ભરાયેલો હોય. એવું ના થાય કે સપોઝ આપણે ગેસનું સિલિન્ડર લઈ આવ્યા અને એની અંદરથી ઓક્સિજન બહાર નીકળે તો આપણા ઘરે સિલિન્ડર નાનો નથી બનતો, એટલે એના કદમાં કોઈ ફેર પડતો હોતો નથી. તો એનો અર્થ કે કદ તો V જ લખશું ઇઝ ઇક્વલ ટુ, હવે 6ની બદલે શું થઈ ગયો છે, X ગ્રામ લીક થઈ જાય એટલે 6 - X થશે અપોન M0 એમના એમ R ઇન્ટુ તાપમાન જે છે એ કેટલું થયું છે હવે 300. તો આવું આપણને સમીકરણ મળ્યું. હું સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લઈ લઉં તો જુઓ ડાબી બાજુ PV અને PV તો કેન્સલ થઈ જશે. તો 1 અપોન આખું પદ નીચે છે એટલે 2 ઉપર જતા રહેશે, બરાબર. અહીંયા આગળથી શું થશે, 6/6 - X રહેશે M0 અને R કેન્સલ થઈ જશે. પછી 500/300 એટલે 5/3. જો હું એક કામ કરી શકું, 3 દુ 6, બરાબર. 2 અને 2 પણ બંને બાજુથી કેન્સલ કરી શકાય એટલે આ બાજુ 1 વધે એટલે 6 - X ને આ બાજુ લઈ આવો તો 6 - X ઇઝ ઇક્વલ ટુ 5. તો X બરાબર, X આ બાજુ આવે, 5 આ બાજુ આવે એટલે X બરાબર શું જવાબ થયો 1 ગ્રામ. એટલે પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં શું અહીંયા આગળ દળમાં ફેરફાર છે એ લઈ અને માત્ર મેં એનો ગુણોત્તર લઈ લીધો છે, બરાબર. આ રીતે ઇઝીલી જવાબ મળી જશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. જુદા જુદા કદ ધરાવતા, તમને કીધું છે જુદા જુદા કદ ધરાવતા પરંતુ સમાન મોલ સંખ્યા ધરાવતા આદર્શ વાયુ માટે દબાણ વિરુદ્ધ તાપમાનનો આપણને આલેખ દર્શાવ્યો છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો? તમને મોલ સંખ્યા મ્યુ સમાન છે એવું કહી દીધું છે, એ ધ્યાન રાખજો. અહીંયા લખી જ રાખીશું કે મ્યુ મને સમાન કહી દીધો છે. P વિરુદ્ધ Tનો આલેખ આપેલો છે. આલેખ મને કંઈક આવી રીતે દર્શાવ્યો છે. સુરેખ આલેખો છે. અહીંયા 0.3 છે, 4 છે, અહીંયા 1 છે અને 2 છે. તમારા જે ઓપ્શન છે કંઈક આવા છે, V1 બરાબર V2 બરાબર V3 બરાબર V4, પછી V4 ઇઝ ગ્રેટર દેન V3 ઇઝ ગ્રેટર દેન V2 ઇઝ ગ્રેટર દેન V1, પછી છે V1 અને V2 સરખા, V3 અને V4 સરખા, પણ V2 છે એ V3 કરતાં મોટો હશે. ચોથું ઓપ્શન છે V1 અને V2 સરખા, V3 અને V4 પણ સરખા હશે, પણ V2 છે એ V3 કરતાં નાનો હશે. પહેલી વસ્તુ, આજે આપણી પાસે આલેખ છે P વિરુદ્ધ Tનો. આ આલેખનો ઢાળ શું થાય? તો જુઓ કઈ રીતે વિચારે, તો PV બરાબર μRT. આ સૂત્ર છે આપણી પાસે. મ્યુ સમાન છે કહી દીધું છે એટલે આ બંને પદ તો અચળ જ છે. મને P/T
આ લેખનો ઢાળ એટલે P/T થાય, વાયામ ભાગ્યા x યામ એ P/T એટલે કે એને ઢાળ કહેવાય, બરાબર. કેવું થશે તો μr/v થયા, v અહીંયા લઈ ગયા, t અહીંયા લઈ ગયા. એનો અર્થ એવો થયો કે ઢાળ ચલે છે, કેવો થાય 1/v. અગાઉ કર્યો તો ક્વેશ્ચન કંઈક એવી રીતે જ. તો ઢાળ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, તો સીધો મતલબ થયો કે જેનો ઢાળ મોટો એનો v નાનો. તો આકૃતિની અંદર કોનો ઢાળ મોટો દેખાય છે 3/4 વાળો, એટલે અહીંયા આગળ લખી શકું કે ઢાળ 3/4 કેવો છે મોટો, કોના કરતાં ઢાળ 1/2 કરતાં. એનો અર્થ એવો થાય કે જેનો ઢાળ મોટો છે એનું કદ નાનું છે, એનો અર્થ કે v3 અને v4 નાના થશે કોના કરતાં v1 અને v2 કરતાં, બરાબર. એટલે એક તો જવાબ નક્કી થઈ ગયો કે કોણ નાનું છે v3 અને v4. તો જુઓ ને અહીંયા કમ્પેરિઝનની અંદર વાત કરીએ તો આ જે છે v3 નાના છે, એટલે એક ઓપ્શન આપણો જે છે એ આ એક વિચારી શકાય. તો આ સરખા કેમ છે એનું પણ કારણ કહી દો કે સુરેખ આલેખની અંદર હંમેશા શું હોય, એક તમે ઢાળ ગમે ત્યાં શોધો, અહીં શોધો, દરેક બિંદુએ ઢાળ સમાન જ હોય. એનો અર્થ કે 3 અને 4 જે છે ત્યાં આગળ જે કદ છે એ હંમેશા કેવા હોવાના સમાન. તો અહીંયા લખી શકાય કે માટે v3 અને v4 સરખા હશે, પણ આ બંને કેવા હશે નાના, કોના કરતાં v1 અને v2 સમાન છે એના કરતાં. એટલે આપણો જે જવાબ છે એ કયો આવશે, ઓપ્શન સી, v2 ઇઝ ગ્રેટર દેન. જો v2 મોટા થશે v3 કરતાં અને આ બંને સમાન થશે. તો આલેખને વાંચી અને આ રીતે ઓળખતા આવડવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આવો છે મારી પાસે કે મારી પાસે 1 કિલોગ્રામ દ્વિપરમાણવિક વાયુ છે એ 8 × 10⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેરના દબાણે છે. વાયુની ઘનતા પણ મને આપી છે 4 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો વાયુની ઉષ્મીય ગતિ સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હશે એવું પૂછે છે મને. હવે વિચારો, ઉષ્મીય ગતિ સાથે સંકળાયેલી ઉર્જા, તો એને આપણે લખીએ તો ઉષ્મીય ઉર્જા બરાબર, યાદ કરો શું સૂત્ર હતું, F/2 μRT. આ સૂત્રથી આપણે એને રજૂ કરીએ છીએ, જ્યાં F એટલે મુક્તતાના અંશ. તો અહીંયા દ્વિપરમાણિક વાયુ છે અને એના મુક્તતાના અંશ આપણને જે કીધું છે એ પ્રમાણે આટલા દબાણે અને આટલી ઘનતાએ આપ્યો છે, આપણે એને રિજિડ રોટેટર નોર્મલી લઈ શકીએ. તો મુક્તતાના અંશ થશે 5. હવે વસ્તુ એ આવે કે મ્યુ અને ટી ક્યાંથી લાવશું, કારણ કે મને જે પ્રશ્ન કીધો છે એમાં તો માત્ર મને દબાણ અને ઘનતા આપી છે. તો આપણે F બરાબર 5 મૂકી દઈશું, મ્યુ બરાબર મૂકી શકું છું m/m0. હવે જુઓ આપણે આટલું કામ કરી શકીએ, આપણને દબાણ અને ઘનતા આપી છે, તો દબાણનું આપણી પાસે એક આવું સૂત્ર છે ρRT/m0, હે ને, આદર્શ વાયુના અવસ્થા સમીકરણ પરથી. તો હું એક કામ કરી શકું છું, અહીંયા RT/m0 ને સૂત્રનો કરતા કરું તો એની જગ્યાએ P/ρ મુકાય. તો આપણી પાસે RT/m0 છે, એની જગ્યાએ હું P/ρ મૂકી દઉં તો 5/2 m પછી P/ρ. તમને અહીંયા આગળ દળ 1 કિલોગ્રામ કીધું હતું, એટલે હું m બરાબર 1 મૂકીશ. જે દબાણ છે એની કિંમત મને આપી હતી 8 × 10⁴ અને ઘનતા છે એ આપી હતી મને 4. તો અહીંયા આગળ સિમ્પલ આપણે ગણતરી કરી શકીએ છીએ, 4 × 8, 2 અને 2 કેન્સલ, એટલે 5 × 10⁴ જૂલ. આ આપણો જવાબ થશે. તો ઇઝીલી તમે એને ગણી શકો છો. તો બસ આજે આપણે એ સુધી જ વાત કરવી છે. તો જેટલા ક્વેશ્ચન કરાવે છે સરસ રીતે એની પ્રેક્ટિસ કરતા રહેજો અને બીજા પણ આવા ક્વેશ્ચન તમે જોડે સોલ્વ કરતા